પૂતના મોક્ષની કથા ભગવાનમાં રતિ મતિ ગતિ વધારવા વાળી છે. એના પછીના એક અધ્યાયની અંદર 3 કથાઓ એક સાથે આવી. ભગવાને જ્યારે પડખું ફેરવ્યું છે એ જ દિવસે એના જન્મનું નક્ષત્ર પણ છે, એટલે ઉત્સવ થયો. અને ત્યારે એને નાના એક નવા ગાડાના નીચે એને સુવડાવ્યા હતા. જો કોઈ પણ નવી વસ્તુ આવે તો એની પૂજા કરવાની હોય. આપણે નવી ગાડી લઈએ તો પૂજા કરીએ છીએ કે નહીં? તો ગાડું લઈએ તો પૂજા ના હોય. તો આટલું મોટું નવું ગાડું હતું, એના નીચે ભગવાનને પોઢાડ્યા હતા, સુવડાવ્યા હતા. ભગવાન જાગ્યા અને જોયું તો બધા જ લોકો બિઝી છે. આ ઉત્સવ કોનો? અને બધા ભગવાનને ભૂલી ગયા. જગતમાં એવું થતું હોય કે જેનો ઉત્સવ હોય ને લોકો એને ભૂલી જાય. તમે જોયું છે કે નહીં ખબર નથી, મેં જોયેલું એટલે કહું છું. ભગવાનનો જ ઉત્સવ હોય, ભગવાન એક બાજુ બેઠા ને બીજા બધા લોકો જલસા કરતા હોય. ચલો, ભગવાનને તો આપણે ભૂલીએ જ છીએ, કયા દિવસે યાદ રાખીએ. પણ એક જણને એક ભાઈના લગ્ન હતા. લગ્નમાં તો ગયા છો ને તમે બધા? શું નામ તમારું? દિવ્યેશભાઈ. લગ્નમાં તો ગયા છો ને બધા? બગીની અંદર ભાઈ બેઠા હતા, વરરાજા, હાથમાં નારિયેળ. મહારાજે કહ્યું હતું કે નારિયેળ નીચે નહીં મૂકવાનું. બરોબર વૈશાખ મહિનો, જેઠ મહિનો, બળબળતો બપોર અને વરઘોડો નીકળેલો. વરઘોડાની અંદર બધા લોકો નાચવા માટે, બધા લોકો ક્યાં હોય? અને સૌથી છેલ્લું કોણ હોય? જોજો, હા, જોવા જેવી. બરોબર તો બપોર છે, મોઢાની અંદર પણ ક્યારેક ખાધું ન હોય એટલે બોલતા ના આવડે. બોલવા જાય તો અડધું બહાર આવી જાય. હા, સર, બહુ સરસ મજાનો આમ માહોલ જામેલો હતો. બાજુમાં ભાઈબંધ અણવર અને બેન પેલી વગાડવા વાળી, લોણ વગાડે ને. અને આગળ પેલા બેન્ડ વાજા વાળાએ ચાલુ કર્યું, આજ મેરે યાર કિશોર. હવે યાર કી શાદી હોય તો અણવર પછી બાજુ બેસી રહે. અણવર કે હું થોડીક વાર માટે જાઉં છું. જે બચ્યા ખચ્યા 2 જણા હતા એમાંથી અણવર પણ ત્યાં જ હતો. અને આજ મેરે યાર કિશોર. થોડી વાર અણવર ગયો તો બેન કે ભાઈ હું જાઉં. ભાઈ શું કે? ભાઈ એમ કે નાને બેસી રહે. ખાડું. પ્રસંગ કોનો છે? અને ભાઈ ક્યાં છે? અને બધા જ લોકો લગતા હૈ યું કે સારે સંસાર કી લોકો નાચવામાં એવા મગ્ન હતા, એવા મસ્ત. બેન પણ ત્યાં ગઈ, એ કે ઠુમકા લો હું પણ. હવે બન્યું એવું કે અહીંથી બધા પરસેવાના રેલા ઉતરે. અણવર છે નહીં, કંકુ તો ખાસ અંબાજીનું હતું, એટલે કેવા બધા કલરના રેલા ઉતરતા હશે, જાત જાતના, ભાત ભાતના કેવા રેલા ઉતરે. લૂછવું કઈ રીતે? સરસ મજાની શેરવાની હતી. મહારાજે નારિયેળ મૂકવાની ના પાડી નીચે. મોઢામાંથી રેલો ઉતરે ને ઉપરથી ઉતરે. પેલાને કહ્યું પેલું જે બગી ઘોડા સાચા હતા, સાચા ઘોડા જામેલા, એમ જોડેલા હતા. બોલા મેરે ઉસકો બોલાવો. એમ બોલે. પેલો આગળ બેઠો હતો એને મોઢામાં તો 120-300, નહીં સોરી, કાચી 35. ક્યાં હે? પેલા પાછળ બેઠો હતો બગીમાં. उसको बोलो, उसको कैसे बोलो? उधर जाकर बोलो कि ત્યાં ફટાકડો ફૂટ્યો ને ઘોડા ભડક્યા તો જવાબદાર કોણ? એટલે કે આ હું છોડીને ના જાઉં. એટલે કંઈક આઈડિયા કરો. પેલો બિચારો હેઠો ઉતર્યો, લગામ પકડી રાખીને પેલા લોકોને બૂમો પાડે. પેલા તો બેન્ડ બાજાની અંદર એવા બધા મસ્ત મગ્ન. પ્રસંગ કોનો છે? અને વરરાજો ક્યાં? એની આજુબાજુમાં કોઈ જોવા વાળું 2 જણા. પછી પેલાને એમ કહ્યું, તું એક કામ કર. એક કામ કર. શું કરવાનું? મારો ફોટો પાડી લે, લોકોને ખબર પડે તો એ બધે મારી શું હાલત કરી છે. અત્યારે મારો ફોટો પાડી દે. પેલો કે શેનાથી? તારા મોબાઈલથી. સાહેબ તમારો ફોન આપો ને. મારો ફોન અણવર પાસે છે. તારા ફોનથી મારો ફોટો પાડ. પેલો કે મારો 1100 રૂપિયા વાળો ફોન છે, આમાં ફોટો નહીં પડે, આમાં બીજું કાંઈ ન આવે. જેનો ઉત્સવ છે એને ભૂલી જવાની બહુ જૂની પરંપરા ચાલે છે. અમારા વડીલો હતા નહીં, ઘોડા પાસે એક વડીલ ઊભો જ હોય. કેમ આગળ પાછો કોઈ જાય નહીં, આજુબાજુમાં કોઈ ફરકે નહીં, બરોબર ધ્યાન રાખે વડીલો. વરરાજ બીજા બધાય જાય નાચવા માટે, પણ કોઈ વડીલ અહીંયા ઊભા હોય, ખાલી એકલો અણવર ના હોય. પ્રિયજનો, સૌથી મહત્વની વાત છે કે આપણે પ્રભુનો ઉત્સવ કરીએ
અને પ્રભુને ભૂલી જઈએ ત્યારે અનર્થ થાય છે. તમે બહુ મોટો ઉત્સવ ના કરો ચાલે, પણ ભગવાનને ભૂલી જાઓ એ ના ચાલે. કોણે કહ્યું તું બગી મંગાવો 70,000ની શેરવાની? પેલા બીજાને પરસો લૂછવા માટે નારિયેળ મૂકવાની પાછી ના પાડી મહારાજે. હેઠું નહીં મૂકવાનું નારિયેળ. શું હાલત થાય! મને તો વારંવાર આ વિચાર આવે કે આ ભાઈએ કેવા કેવા પુણ્ય કર્યા હશે, ઉપર બેસાડ્યો છે એને. જેનો ઉત્સવ હોય એને ના ભૂલાય. ભગવાનને ભૂલીને બધા લોકો બીજા કામમાં હતા. ભગવાનને એમ થયું કે બોલાવું એટલે રડવા લાગ્યા. રુદન સ્તનાર્થી, એને સ્તનપાન કરવા છે. રુદન સ્તનાર્થી ચરણા વુદક્ષિપત. ભગવાને રડતા રડતા પોતાના બે ચરણ હતા એનાથી આમ લાત મારી, અને પેલું ગાડું હતું આખું ઊંધું પડ્યું. એના ઉપર બધા અલગ અલગ બધા ખાવા પીવાના બધા રસ બધા મૂકેલા હતા. રસ એટલે જમવાની બધી જ વસ્તુ, બધું ઊંધું. બધા દોડતા આવ્યા. નંદ બાબાએ તો લાલનને લઈ લીધા. બાળકોને પૂછ્યું કે આ કેવી રીતે થયું? બાળકોએ કહ્યું કે આ તમારા લાલાએ આવું કર્યું. પણ નતે શ્રદ્ધ અધિરે ગોપાહા બાલ ભાષિત મિત્યુત. એમને કોઈ આ વાત ઉપર વિશ્વાસ બેઠો નહીં. લાલનને લઈ લીધા. બ્રાહ્મણો ત્યાં આવ્યા હતા. આ બ્રાહ્મણોએ કહ્યું કે બાબા આ નવું ગાડું છે ને, પહેલા એનું અધિવાસન કરાવવું પડે, એમને એનો ઉપયોગ ન થાય. અને એનું અધિવાસન કરાવ્યું ગાડાનું. પૂજયાન ચક્રુઃ દધ્યક્ષત કુશાંબુભિ, દધ્યોદન બલિદાન વગેરે કરાવ્યું. અને આ ગાડાના પૂજન કરાવ્યા અને ગાડું અપાવ્યું બધાને. અરે ગાડું હતું એના પૂજન કરાવ્યા પછી એને વાપરવાનું પાછું શરૂ કર્યું. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે.